નમસ્કાર. વિજાપુર સંદેશ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. મહેસાણા જિલ્લાના વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવાર દિનેશભાઈ પટેલે પોતાનું નામાંકન પત્ર ભર્યું હતું. પોતાના વતન ફુદેડા ગામથી ડીજેના તાલે રેલી સ્વરૂપે નીકળી કર્ણાવતી પાર્ટી પ્લોટ ખાતે સભા યોજીને મામલતદાર કચેરીએ જઈ બપોરે લગભગ 12:45 કલાકે ચૂંટણી અધિકારી શ્રી સમક્ષ પોતાનું ઉમેદવારી ફોર્મ રજૂ કર્યું હતું. આ પ્રસંગે લોકસભાના ઉમેદવાર રામજી ઠાકોર, પ્રદેશ ડેલિગેટ તલત મહેમૂદ સૈયદ તેમજ કોંગ્રેસ જિલ્લા પ્રમુખ સહિત કોંગ્રેસના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ક્ષત્રિય સમાજના યુવા કાર્યકરોએ કોંગ્રેસનો ખેસ ધારણ કરી ટેકો જાહેર કર્યો હતો. દિનેશભાઈ પટેલે જણાવ્યું હતું કે દરેક જાતિ કોમના લોકો અમારી પડખે છે. સાથે સાથે લોકસભાના ઉમેદવાર રામજીભાઈ ઠાકોરને પણ જીતાડીને જ મોકલીશું એવી આશા વ્યક્ત કરી હતી. સમાજના લોકો મારી સાથે સરકાર આપવા માટે આવ્યા છે. આ લોકો પર મને વિશ્વાસ છે, આ બધા મને જીતાડશે. કયો સંદેશ લઈને કહેશો સાહેબ વિજાપુરની જનતા સંદેશમાં વિશ્વાસ મૂક્યો છે, એમનો વિશ્વાસઘાત ના થાય એ માટે એમને ખાતરી આપું છું કે એમના દરેક કામના અંદર સુખ દુઃખની અંદર હું સાથે રહીને દરેક કામમાં હું કામ કરવા માટે એમને સમજી આપું. કયા મુદ્દાઓ લઈને તમે જનતા સુધી જશો અત્યારે? વિજાપુરમાં જનતાના મુદ્દા તો ઘણા બધા છે. તમને વાત કરવામાં આવે તો થાકી જવાય, પણ એ દરેક કામની અંદર એ લોકોને સહયોગ આપવા માટે હું બંધાયેલો છું અને દરેક કામ કરીશું સાથે. રાજપૂત સભાનું જે આંદોલન ચાલુ છે એની અસર પડશે? એ તો આપ લોકોને દેખાય છે કે ભાઈ રાજપૂત સમાજને ભાઈ લોકો અમારી સાથે જોડાયા છે. સ્વયંભૂ અમને એ લોકોને સાથ સહકાર આપ્યો છે. એ ઉપરથી અમારે એમને કંઈ કહેવાનું રહેતું નથી. આગામી ઉમેદવારે પક્ષ પલટો કર્યો હતો, તો તેના વિશે શું કહેવું છે? એ એમની માનસિકતા હતી. અમારે એમાં કંઈ કહેવાનું ના હોય. અમારે તો અમારા સ્વયંસેવકો સ્વયંભૂ અમને ટેકો કરી રહ્યા છે અને અમે વિજય થઈએ એટલે અમારા માટે વિશ્વાસ જેટલો કેટલો મુશ્કેલ હશે, કારણ કે બે ઉમેદવાર કોંગ્રેસના જીતેલા પક્ષ પલટો કરી ચૂક્યા જગો પર. કોંગ્રેસના જેની માનસિકતાથી માનસિકતા જેની નથી એની સાથે કોણ બેસવાનું છે?